સૃષ્ટિ સંસ્થા તેનો ઉદ્ભવ ક્યારે થયો અને તમે સૃષ્ટિ સંસ્થા સાથે ક્યારે જોડાયા? સૃષ્ટિ એ માત્ર ઈંટ ચૂનાની ઇમારત નથી. સૃષ્ટિ માત્ર એક કેન્દ્ર નથી. એ સૃષ્ટિ બહુ બધા ખેડૂતોના, કારીગરોના, વિદ્યાર્થીઓના એ મૌલિક વિચારોમાં છે. કારણ કે સૃષ્ટિનો મતલબ થાય છે સર્જન કરવું. અમે બે કામ કરીએ છીએ. એક કામ તો એ કરીએ છીએ કે ગામડામાં જે દાદા અને દાદી છે, મોટી ઉંમરના વડીલો, એ એવા વડીલો છે કે એમની પાસે જે જ્ઞાન છે ને એ થોડા દિવસનું મહેમાન છે. એમની આંખ જે દિવસે બંધ થઈ જશે, એમનું અવસાન થશે, એની સાથે એ જ્ઞાન ખતમ થઈ રહ્યું છે. એટલે સૃષ્ટિ એવું માને છે કે ગામમાંથી મોટી ઉંમરના વડીલોનું અવસાન થાય એની સાથે એક જીવતી જાગતી લાઇબ્રેરી આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે. એવું જ્ઞાન છે કે જે કોઈ જગ્યાએ લખાયેલું નથી, કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ નથી થયું. એમની પાસે અનુભવનું બાથું છે. આખી જિંદગી જે કંઈ પ્રયોગો કર્યા હશે, એ પ્રયોગો ખેતીમાં પણ હશે, એ પ્રયોગો પશુપાલનમાં પણ હશે, એ પ્રયોગો ખોરાકમાં પણ હશે, પોતાની જીવનશૈલીમાં પણ હશે. યુવાનો અને વડીલો વચ્ચે પણ ઘણો ગેપ જોવા મળે છે આજના સમયમાં. ઘરમાં આજની તારીખે તમે જોજો કે બધા ટીવી સામે ગોઠવાઈ જાય. હવે ટીવી પણ ઓછું થઈ ગયું છે. હવે બધા પોતપોતાના મોબાઈલ લઈને અને ઘરમાં પણ એકબીજા સાથે વાતચીત કરવાનું ઓછું થઈ ગયું છે. ને એમાં ટ્રેડિશનલ નોલેજ વિશે વાત કરવાનું તો એ અનુભવ કે ભાઈ બા તમે નાના હતા ત્યારે ખોરાક તો આટલો બધો હતો નહીં, આટલું બધું ટ્રાન્સપોર્ટેશન હતું, શું ખાઈને જીવ્યા, દુકાળ પડે શું ખાઈને જીવ્યા, વરસાદ ક્યારે આવશે કેવી રીતે ખબર પડતી હતી, પાકમાં રોગ જીવાતા કેવી રીતે પાકને બચાવતા હતા, પશુઓ બીમાર થયા હશે, બાળકો બીમાર થયા હશે, કેવી રીતે એમને સર્વાઈવ કર્યું હશે. હવે એ આપણા દાદીની વાત નથી. આપણા દાદીએ પણ નાના હશે ત્યારે એમના દાદી પાસેથી શીખ્યા હશે, અને એ વડીલ ના હોય ત્યારે એ જ્ઞાન ત્યાંથી કટ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. મિત્રો, આજે સમય ઘણો બધો બદલાઈ ગયો છે. એક સમય એવો હતો કે બાળકો જે છે તે ભણતા, મોટા થતા, એક સારી ડિગ્રી લેતા અને સારી નોકરીની પણ શોધ કરતા અને જીવનમાં ઠરીઠામ થતા. પરંતુ હવે આ ચીલાચાલુ પ્રથાને બદલે આજના યુવાનો કંઈક અલગ કરે છે. તે લોકો પોતાની સ્કિલને ડેવલપ કરે છે અને પોતાનો બિઝનેસ શરૂ કરે છે, જેને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ. પરંતુ સ્ટાર્ટઅપ એવી વસ્તુ છે કે જેમાં આગળ જતાં ઘણી વખત સ્ટાર્ટઅપ શરૂ કરનાર યુવાનોને કેટલીક મૂંઝવણોનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સંસ્થાઓ છે કે જે સ્ટાર્ટઅપ કરનાર યુવાનોને મદદ કરે છે, પરંતુ આજે અમદાવાદની સૌથી જૂની અને જાણીતી સંસ્થા કે જે સ્ટાર્ટઅપ કરનાર યુવાનોને ભરપૂર મદદ કરે છે તેવી સંસ્થા સૃષ્ટિની વાત કરવાની છે. મારા બહુ જૂના મિત્ર અને સૃષ્ટિના મેનેજિંગ ડિરેક્ટર એવા રમેશ પટેલ આજે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં જોડાયા છે. આજે આપણે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આજના યુવાનો જે સ્ટાર્ટઅપ કરે છે તેમાં તે લોકો કઈ રીતે મદદ કરે છે, કેવા ઉતાર ચઢાવ આવતા હોય છે, સ્ટાર્ટઅપ કરનાર યુવાને કેવી કાળજી લેવાની હોય, આ સિવાય પણ બીજું ઘણું બધું જાણવાનું છે. તો ચાલો વાતચીત શરૂ કરીએ રમેશ સર સાથે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. હવે સર, સૃષ્ટિ સંસ્થા આ એક બહુ મોટી સંસ્થા છે અને તમારી સાથે મારે પાછો લગભગ 20 વર્ષ જૂનો નાતો પણ છે અને આજે મને પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો છે તમારી સાથે. સૃષ્ટિ સંસ્થા તેનો ઉદ્ભવ ક્યારે થયો અને તમે સૃષ્ટિ સંસ્થા સાથે ક્યારે જોડાયા? બહુ સરસ સવાલ છે. સૃષ્ટિ છે ને, બેઝિકલી હું ઘણી વખત કહું છું કે સૃષ્ટિ એ માત્ર ઈંટ ચૂનાની ઇમારત નથી. સૃષ્ટિ માત્ર એક જેને કહેવાય ને અમારા કેમ્પસ પૂરતું સીમિત એક કેન્દ્ર નથી. એ સૃષ્ટિ બહુ બધા ખેડૂતોના, કારીગરોના, વિદ્યાર્થીઓના એ મૌલિક વિચારોમાં છે. કારણ કે સૃષ્ટિનો મતલબ થાય છે સર્જન કરવું. અને 1993માં આમ તો ફોર્મલી એની સ્થાપના થઈ, પણ 1987-88માં અનિલ ગુપ્તા સાહેબ, IIMના પ્રોફેસર મૂળ તો, એમને એની સ્થાપના કરેલી. અને મૂળ સ્થાપના કરવા પાછળનો જે ઈરાદો, એમના મનમાં જે સંઘર્ષ હતો, જે દ્વંદ્વ હતો, એ હતો કે ગુપ્તા સાહેબ એમનું માસ્ટર પૂરું કર્યું એ પછી થોડોક ટાઈમ માટે બેંકમાં નોકરી કરવા માટે ગયા હતા. અચ્છા. અને જ્યારે બેંકમાં નોકરી કરતા હતા ત્યારે એમના ભાગે કામ હતું કે લોકોને લોન આપવાનું. અચ્છા. હવે એક વખત એવું બન્યું કે એક ગરીબ માણસ, કારીગર ટાઈપનો હતો, એની પાસે મોર્ગેજ કરવા માટે કશું નહોતું, પણ આઈડિયા સારો હતો એની પાસે. એટલે એમને મેનેજરને પૂછ્યું કે આની પાસે મોર્ગેજ કરાવવા કશું છે નહીં, પણ આઈડિયા સારો છે, કમાઈને પાછા આપી શકે. તો મેનેજરે કીધું કે ના, એમ બેંક ઇન્વેસ્ટ ના કરે, બેંક રિસ્ક ના લે. બરાબર છે. એટલે કંઈક તો મોર્ગેજ કરવું પડે. અને એક અનિલ ગુપ્તાને ત્યાં ક્લિક થયું.
કે કઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જે ગરીબ માણસ પાસે પોતાની મૌલિક ક્ષમતા છે તો એ આઈડિયા ઉપર પણ કોઈક ઇન્વેસ્ટ કરે. આ વાત 87-88માં એમના ક્લિક થયેલું. એ પછી એક વિચાર, બાંગ્લાદેશમાં એક કન્સલ્ટન્ટ હતા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં, અને એ વખતે ડોલરમાં એમને કન્સલ્ટન્સી મળતી હતી. ઓહો. એટલે તમે સમજી શકો છો કે બહુ બધી ઇન્ટરનેશનલ સંસ્થાઓના એ કન્સલ્ટન્ટ હતા. એક્ઝેક્ટલી. અને ત્યાં એમને જોયું, બાંગ્લાદેશમાં એ જ્યારે કન્સલ્ટન્ટ હતા ત્યારે, કે ગામડાના જે બાંગ્લાદેશના જે ગરીબમાં ગરીબ ખેડૂતો હતા એમની પાસે ભરપૂર ટ્રેડિશનલ નોલેજ હતું. અને ટ્રેડિશનલ નોલેજ એવું હતું કે જેને વેલિડેટ કરવાનું બાકી હતું પણ વ્યવહારમાં ઓકે હતું. એવું વિજ્ઞાન હતું કે જેને વેલિડેટ કરવાનું બાકી હતું પણ પ્રેક્ટિસ પરફેક્ટ હતી. અચ્છા. હવે અને બીજી રીતે એમને જરા જોયું કે આખા દેશમાં જ્યાં જ્યાં ગરીબી છે ત્યાં જૈવ વિવિધતા વધારે છે, વાનસ્પતિક વિવિધતા વધારે છે. ઓકે. જ્યાં ગરીબી છે તે અક્ષર જ્ઞાન છે. અક્ષર એટલે ABCD ત્યાં નથી, બાકી વાનસ્પતિક અથવા જૈવ વિવિધતાને લગતું નોલેજ ઘણું છે. બરાબર છે. રાઈટ. જે પર્યાવરણ છે તેમાં જે વનસ્પતિઓ છે કે એનું નોલેજ છે, કુદરતનું નોલેજ ઘણું છે પણ કહેવાતું અક્ષર જ્ઞાન ત્યાં નથી. અને એ સૌથી ગરીબ વિસ્તારો છે. જ્યારે કહેવાતા સુખી વિસ્તારો, જે ભૌતિક રીતે સુખી છે, જે પૈસો છે, જ્યાં શિક્ષણ છે, ત્યાં વાનસ્પતિક વિવિધતા નથી. જેમ કે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ડાંગ જિલ્લો, અક્ષર જ્ઞાન નથી પણ સૌથી વધારે વૈદો ત્યાં છે, જેમની પાસે ભરપૂર માત્રામાં ટ્રેડિશનલ નોલેજ છે. આપણું ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું એમ કહું કે 60%થી વધારે કાચું રો મટીરિયલ એ ડાંગ પૂરું પાડે છે, અને સૌથી ગરીબ ડાંગ છે. તો આ જો ડાંગનો જો વિકાસ કરવો હોય તો ત્યાં જે સ્થાનિક જે લોક જ્ઞાન છે, ટ્રેડિશનલ નોલેજ છે, જે વિસરાતું જતું જે જ્ઞાન છે, એ જ્ઞાનને વેલિડેટ કરીને જો પ્રોડક્ટમાં કન્વર્ટ કરીએ તો ત્યાંના આદિવાસીનું ભલું થાય. અત્યારે તો શું થાય છે કે ત્યાંના આદિવાસીઓ પાસે આપણી બધી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ત્યાંથી હર્બલ વનસ્પતિઓ, ઔષધિઓ કલેક્ટ કરાવે છે અને એની મજૂરી પણ પૂરી આપતા નથી, ત્યાં પ્રોસેસિંગ નથી થતું. ઓકે. એટલે ટ્રેડિશનલ નોલેજને વેલિડેટ કરીને પ્રોડક્ટમાં કન્વર્ટ કરીએ તો સ્થાનિક રોજગારી, સ્થાનિક વિકાસ થાય. આ વાત અનિલ ગુપ્તા સાહેબને એ વખતે એ ક્લિક થયેલી, અને એમાંથી એમને એક ફિલોસોફીની રચના કરી, એનું નામ છે હનીબી નેટવર્ક. અચ્છા. હનીબી એટલે મધમાખી. તો મધમાખી શું કામ કરે? એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય, પોલિનેશન કરે, પણ ફૂલને એક તકલીફ ના આપે. ઓકે. તો આપણે એમને અનિલ ગુપ્તા સાહેબે એવું કીધું કે ભાઈ આપણે મધમાખી જેવું કામ કરીએ કે એક ખેડૂતનું જ્ઞાન બીજા ખેડૂત સુધી પહોંચાડીએ, એક ભાષાથી બીજી ભાષા સુધી પહોંચાડીએ, એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિ સુધી પહોંચાડીએ. પણ જ્યારે જ્ઞાનનો ફેલાવો કરીએ ત્યારે મૂળ જે શોધક છે એને ક્રેડિટ સાથે કરવાનું. આ કામ અનિલ ગુપ્તાએ સૌથી પહેલાં કીધું કે બૌદ્ધિક સંપદાનો અધિકાર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની વાત એ વખતે હનીબી નેટવર્કની અમારી ફિલોસોફીમાં એમને મૂકી, વણી દીધેલી. એટલે એ કામ 88-87માં એ શરૂ થયું, 87-88માં હનીબી નેટવર્કે કામ શરૂ કર્યું, ને કામની જરૂરિયાતમાંથી એક સંસ્થાની સ્થાપના થઈ જેનું નામ છે સૃષ્ટિ. એટલે પહેલાં કામ શરૂ થયું અને 1993માં એ સંસ્થા બની. તો બહુ સરસ વાત કરી આ, કે એક ખેડૂત લોન લેવા આવ્યો, એની પાસે આઈડિયા હતો પણ એને સપોર્ટ કરનાર કોઈ નહોતું, કે ભાઈ ના ભાઈ લોન એમને એમ ના મળે, તમારે કશુંક સામે ગીરવે મૂકવું પડે. અને કદાચ એ સમયે બેંકોની જે સ્થિતિ હતી કે જે સમયની માંગ હતી એ પ્રમાણે કદાચ બેંક સાચી પણ આપણે એવું ન કહી શકીએ કે બેંક ખોટી હતી, પણ આ વિચાર આવવો અને એમાંથી એક સેવાનો આખો ઉદ્ભવ થયો. તમે જુઓ, બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ગુપ્તા સાહેબ, હું મળેલો છું, એમને ગુરુ માનું જ છું, પણ જે કહેવાય ને કે જે મેનેજમેન્ટ સાથે સેવા, અત્યારે ભૌતિકવાદમાં પણ તેમણે આ વસ્તુ બહુ સરસ રીતે જોઈ છે. હવે સૃષ્ટિની વાત કરીએ તો સૃષ્ટિ વિશે આમ તમે ઘણું બધું કીધું, પણ અત્યારે જો એની એક વ્યાખ્યા આપવી હોય તો સૃષ્ટિ તે ખરેખર શું છે ને હવે સૃષ્ટિમાં કયા કયા કાર્યો થાય છે તેના વિશે પણ દર્શકોને જણાવો. એટલે 1993માં સૃષ્ટિની સ્થાપના થઈ. બિલકુલ. કામ તો પહેલાં અમે શરૂ કરી દીધું અને 93માં સંસ્થાની સ્થાપના થઈ. અમે 2 કામ કરીએ છીએ. એક કામ તો એ કરીએ છીએ કે ગામડામાં જે દાદા અને દાદી છે, મોટી ઉંમરના વડીલો, એ એવા વડીલો છે કે એમની પાસે જે જ્ઞાન છે ને એ થોડા દિવસનું મહેમાન છે.
એમની આંખ જે દિવસે બંધ થઈ જશે એમનું અવસાન થશે, એની સાથે એ જ્ઞાન ખતમ થઈ રહ્યું છે. એટલે સૃષ્ટિ એવું માને છે કે ગામમાંથી મોટી ઉંમરના વડીલોનું અવસાન થાય એની સાથે એક જીવતી જાગતી લાઇબ્રેરી આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે. એવું જ્ઞાન છે કે જે કોઈ જગ્યાએ લખાયેલું નથી, કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ નથી થયું. એમની પાસે અનુભવનું બાથું છે, આખી જિંદગી જે કંઈ પ્રયોગો કર્યા હશે એ પ્રયોગો ખેતીમાં પણ હશે, એ પ્રયોગો પશુપાલનમાં પણ હશે, એ પ્રયોગો ખોરાકમાં પણ હશે, પોતાની જીવનશૈલીમાં પણ હશે. તો એ બધા જે અનુભવનું જે બાથું જે ખતમ થઈ જાય છે, જે કોઈ જગ્યાએ લખાયેલું નથી, એ જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન કરવું. એટલે ટ્રેડિશનલ નોલેજનું ડોક્યુમેન્ટેશન એક ઓબ્જેક્ટિવ અમારો આ છે. બહુ સરસ. વિસરાતા જતા જ્ઞાનનું દસ્તાવેજીકરણ. વાહ. બીજું કામ અમે લોકોએ જે કર્યું છે કે ગામડામાં ઓછું ભણેલા અથવા તો અક્ષર જ્ઞાન ન હોય એવા લોકો પણ પોતાની સમસ્યાઓમાં જાતે કોઈને કોઈ ઇનોવેટિવ ઉકેલ ગોતી કાઢે છે, જેને અમે મજાકમાં ઊંધી ખોપરીવાળા કહીએ છીએ. જેને સમસ્યા દેખાય છે ઉકેલ શોધે છે. એટલે ગ્રાસરૂટ ઇનોવેશન બીજો ઓબ્જેક્ટિવ. આ બે ઓબ્જેક્ટ એટલે ટ્રેડિશનલ નોલેજ અને ગ્રાસરૂટ ઇનોવેશન, આ બેને લઈને અમે લોકો બધી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ. વાહ. આ જે તમે આખી વાત કરી ને એમાં મને પણ મારા મધરની વાત કરું, જો કે એમાં આ વસ્તુ સાથે કેટલી રિલેટ છે ખબર નથી, પણ જે જ્ઞાનની વાત કરી ને એમનો અનુભવ, મારા મધર છે, શી ઇઝ 80 years old અને લગભગ એમને 300 થી 400 લોકગીતો મોઢે છે. એટલે એમાં લગ્ન ગીત પણ હોય, રાસ ગરબા પણ હોય, કોઈ લોકગીત પણ. એટલા હવે આપણને એમ થાય કે આટલું બધું આ લોકોને કઈ રીતે યાદ રહેતું હશે અને કઈ રીતે આ આખી વસ્તુ એ થતી હશે. તમે જે વાત કરી કે વડીલો છે આંખ વીંચાય ત્યારે એમની સાથે એમનો અનુભવ જતો રહેતો હશે. હવે યુવાનો અને વડીલો વચ્ચે પણ ઘણો ગેપ જોવા મળે છે આજના સમયમાં. તમે આ મુદ્દાને કઈ રીતે જુઓ? હા, એટલે છેલ્લા આપણા 40-50 વર્ષમાં આપણા જે કંઈ સંચાર માધ્યમો છે ને એમાં શું થયું છે કે વડીલો સાથે વાત કરવાનું આપણું જે કલ્ચરલ હતું એમાં બહુ મોટી ઉણપ આવી છે. ઘરમાં આજની તારીખે તમે જોજો કે ઘરમાં માત્ર શહેરોમાં નહીં ગામડાઓમાં પણ કે બધા ટીવી સામે ગોઠવાઈ જાય. હવે ટીવી પણ ઓછું થઈ ગયું છે. હવે બધા પોતપોતાના મોબાઈલ લઈને અને ઘરમાં પણ એકબીજા સાથે વાતચીત કરવાનું ઓછું થઈ ગયું છે. ને એમાં ટ્રેડિશનલ નોલેજ વિશે વાત કરવાનું તો એ અનુભવ કે ભાઈ બા તમે નાના હતા ત્યારે ખોરાક તો આટલો બધો હતો નહીં, આટલું બધું ટ્રાન્સપોર્ટેશન હતું, શું ખાઈને જીવ્યા, દુકાળ પડે શું ખાઈને જીવ્યા, વરસાદ ક્યારે આવશે કેવી રીતે ખબર પડતી હતી, પાકમાં રોગ જીવાતા હોય કેવી રીતે પાકને બચાવતા હતા, પશુઓ બીમાર થયા હશે, બાળકો બીમાર થયા હશે, કેવી રીતે એમને સર્વાઈવ કર્યું હશે. હવે એ આપણા દાદીની વાત નથી. આપણા દાદીએ પણ નાના હશે ત્યારે એમના દાદી પાસેથી શીખ્યા હશે. એટલે હજારો વર્ષોની જે પેઢી દર પેઢી જે જ્ઞાન આવ્યું એ જ્ઞાન આપણા વડીલો પાસે આવ્યું અને એ વડીલ ના હોય ત્યારે એ જ્ઞાન ત્યાંથી કટ થઈ જશે. હવે આ જે ચિંતા છે, આપણે ત્યાં જમીન ધોઈ જતી હોય ને તો આપણે ચેકડેમ બનાવીએ છીએ, પાણી વહી જતું તો આપણે ચેકડેમ બનાવીએ છીએ, પણ આપણી નજર સામેથી જે જ્ઞાનનું ધોવાણ થઈ રહ્યું છે એ આપણને દેખાતું નથી સીધી નજરે. આપણને એવું લાગે છે કે આ દેશી છે, ઓલ્ડ છે, એનું અત્યારે કામ નથી. પણ હું જ્યારે સ્ટાર્ટઅપની વાત કરું છું, આપણે જ્યારે નવા વિકાસની વાત કરીએ છીએ ત્યારે ટ્રેડિશનલ નોલેજ એ કંઈ બી નવી વસ્તુ તમારી ઇન્હાન્સ કરવી હશે, ઇનોવેટિવ કરવી હશે તો ટ્રેડિશનલ નોલેજ એ કાચો રો મટીરિયલ છે. એને વેલિડેટ કરીને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકો. જે વાત મેં શરૂઆતમાં કીધી કે ડાંગના આદિવાસીઓ પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને પ્રોસેસ કરીને પ્રોડક્ટમાં ડેફિનેટલી થઈ શકે એવું છે અને એ સસ્ટેનેબલ પ્રોડક્ટ હશે. સર, આપે બહુ સરસ વાત કરી કે સૃષ્ટિ જે છે તે ટ્રેડિશનલ નોલેજને જો યુવાનો કન્વર્ટ કરે સ્ટાર્ટઅપમાં તો તે બહુ જ બેસ્ટ થઈ શકે તેમ છે. સૃષ્ટિ એક ઇન્ક્યુબેશન સેન્ટર છે. તમારી સાથે કયા પ્રકારના સ્ટાર્ટઅપ જોડાયા છે? અમે લોકો બેઝિકલી ગ્રાસરૂટ ઇનોવેશન પર ફોકસ કરીને કામ કરીએ છીએ. એટલે ખાસ કરીને હર્બલ, આયુર્વેદિક અને એગ્રીકલ્ચર બેઝ, એગ્રીકલ્ચર પ્રોસેસિંગના લગતા યુનિટ ના સ્ટાર્ટઅપ અમારી પાસે સૌથી વધારે છે. તો આપ સૌ જાણો છો કે છેલ્લા 23-24 વર્ષથી અમે એક સાત્વિક ફૂડ ફેસ્ટિવલ અમદાવાદમાં આયોજન કરીએ છીએ. એ વન ઓફ ધી અમારું એક સ્ટાર્ટઅપ છે, એક જાતનું તમારું પોતાનું. કારણ કે સંસ્થાનું એટલા માટે કે એ સાત્વિક મહોત્સવ, સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર બહુ બધા સ્ટાર્ટઅપને અમે પ્લેટફોર્મ આપીએ છીએ. સ્ટાર્ટઅપમાં માત્ર એમને એમના માટે પ્રપોઝલો લખવી કે ગ્રાન્ટ સપોર્ટ કરવો એટલાથી કામ પૂરું થઈ જતું નથી. સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે સ્ટાર્ટઅપ હોય એની પ્રોડક્ટને રિસર્ચ કરવામાં તો સપોર્ટ કરીએ આપણે, કારણ કે અમારી પાસે પ્રયોગશાળા પણ છે,
એટલે હર્બલ આયુર્વેદિક કે કોસ્મેટિક પ્રોડક્ટ હોય તો એને વેલિડેટ કરવા માટેની પ્રયોગશાળા અમારી પાસે છે, એટલે પ્રયોગશાળાનો એક સપોર્ટ આપીએ છીએ. બીજું અલગ અલગ અમારે બહુ બધા પ્રયોગશાળાઓ સાથે અમારા કોલોબ્રેશન છે, એટલે બહુ બધા ફેકલ્ટીની મદદ, મેન્ટરિંગ સપોર્ટ અમે લોકો આપતા હોઈએ છીએ. જ્યાં જ્યાં સરકારના ગ્રાન્ટ અવેલેબલ હોય ત્યાં એને માટે પ્રપોઝલ લખવા માટે અમે લોકો એમને હેલ્પ કરીએ છીએ. બીજું પણ સૌથી અગત્યનું એ છે કે જ્યારે પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો એ પ્રોડક્ટ વેચવી ક્યાં. શરૂઆતમાં એને ધારો કે 100-200 પેક બનાવ્યા હોય, ટેસ્ટિંગ ક્યાં કરવું, એ અમારા સાત્વિકમાં આ પ્રકારના સ્ટાર્ટઅપને અમે ત્યાં સ્પેસ આપીએ છીએ. ત્યાંથી કસ્ટમર ફીડબેક આવે, એના લીધે પ્રોડક્ટ ફિનિશ થાય, અને ફિનિશ થયા પછી એવા કેટલાય ઉદાહરણો છે કે ત્યાંથી સાત્વિકમાંથી થોડા ઘણા ફીડબેક મળ્યા હોય, એના આધારે પ્રોડક્ટને ફિનિશ કરે અને પછી આજે એ પ્રોડક્ટ સરસ રીતે માર્કેટમાં ગોઠવાયો અને એ સ્ટાર્ટઅપ સક્સેસફુલી એ લોન્ચ થયું હોય. હું આવ્યો છું સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં, આવ્યો છું શું દર વર્ષે આવું જ છું, ખાવાનું થોડો શોખીન છું. એમાં રાણી કોળીનું શાક, કોળાનું શાક ને આ બધું જે આખું કંઈક નવું જે ક્યાંય સાંભળ્યું ન હોય, રાગીના બાટવા ને ખબર નહીં શું શું હોય છે, એમાં નામ એવા હોય છે કે જીભના લોચા વળી જાય. અને આપણે એ વાનગી તો ક્યારેય ખાધી ન, પણ એવી વાનગી, એવી વિસરાતી વાનગી. તમે જે વિસરાતી વાનગીની એક બુક પણ મેં આપણી પાસેથી લીધેલી બહુ વર્ષો પહેલાં. વિસરાતી વાનગી જે છે ત્યાં રજૂ થતી હોય છે. અહીંયા રજૂ થયા બાદ ખરેખર એ લોકો આ ખાણીપીણીના જે રીતે અત્યારે કેફે ને રેસ્ટોરન્ટ ખોલે છે એવી રીતે એ લોકોએ પોતાનું કોઈ સ્ટાર્ટઅપ કરેલું હોય અને બહુ સારું ચાલે છે, આવું કંઈ ઉદાહરણ છે? આમ તો હું તમને થોડીક ડીપમાં વાત કરું કે સાત્વિક શું કામ શરૂ થયું. અમારી કોઈ પણ પ્રવૃત્તિ એવી નથી કે જે કોઈ ટેક્સ્ટ બુકમાંથી લઈને અમે શરૂ કરી હોય અથવા તો કોઈ સરકારની યોજનામાંથી લઈને શરૂ કર્યું હોય. અનુભવે અમે લોકોએ સાત્વિક શરૂ કર્યું. અમારે ત્યાં કિરીટ પટેલ કેનેડાથી PhD કરવા માટે અહીંયા આવેલા ગુજરાતમાં, અને એમનું કામ એ હતું કે ભાઈ મિલેટની ખેતી પંચમહાલ દાહોદમાં ઓછી થાય છે, રાગી ને બાવટો ને કોદરી ને આ બધું, સામો ને, તો આની આ શું કરીએ તો એ વાવેતર વધે અને કેમ ખેતી છોડી રહ્યા છે એની ઉપર રિસર્ચ કરતા હતા. ત્યાંના ખેડૂતો એટલે પંચમહાલ દાહોદના ખેડૂતોની IIMની અંદર એક સેમિનારમાં બોલાવેલા, એટલે હું એમાં પાછળ હું પણ બેઠો હતો એ સેમિનારમાં. એટલે પેલા દાદા ઇંગ્લિશમાં આખું કોન્ફરન્સ ચાલતી હતી, અને પેલા જે ખેડૂતો હતા એમને મેં પાછળ બેસીને પૂછ્યું કે કેમ દાદા ખેતી છોડી દીધી મિલેટની? એટલે તમે ખાતા નથી એટલે મેં છોડી દીધું. મેં કહું અમે ખાતા નથી એટલે કે શહેરવાળા ખરીદ્યો ના તો અમે ઉગાડીએ કેમ? બહુ સરસ, બહુ સરસ. હવે આ જ વાત ત્યાંથી મેં પકડી. મેં કીધું શહેરમાં રહીને ખાતા કરવા છે. એટલે 2004માં અમે લોકોએ સાત્વિકનો વિચાર રજૂ કર્યો અને ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ, વિસરાતી વાનગીઓનો મહોત્સવ. થોડું રિસર્ચ કરતાં ખબર પડી કે આપણે ત્યાં શહેરોમાં ચાઇનીઝ ને જાત જાતના મતલબ પિઝા ને અલગ અલગ કલ્ચરના ફૂડ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ આપણા જ આદિવાસી વિસ્તાર અથવા તો આપણા ટ્રાઇબલ બેલ્ટના જે વાનગીઓ છે, આપણા ગુજરાતની જે પરંપરાગત જે વાનગીઓ છે એ તમને રેસ્ટોરન્ટના મેનુમાં બહુ ઓછી જોવા મળે છે. તો આપણે એવું શું કરીએ તો હેલ્ધી વાનગીઓ લોકોના ડીશ સુધી પહોંચે. અને 2004માં પહેલી વાર જ્યારે સાત્વિક કર્યો ત્યારે મિલેટના એટલે રાગીના લાડુ ખાસ અમે આદિવાસીઓ પાસે બનાવડાવ્યા. એને કીધું બધું રિસ્ક અમારું, તમારે એક લાડુ 10 રૂપિયાનો એક વેચવાનું. અને મતલબ એક પૂરી આખી પરાત ભરીને લાડુ આમ મૂકેલા. ઝવેરલાલ મહેતાએ ગુજરાત સમાચારના કવર પેજ ઉપર એ ફોટો છાપેલો અને એ એટલું ક્લિક થયું. તો એ વખતે ભાજપની સરકારના મંત્રી આપણા કૌશિકભાઈ પટેલ એ સામે ચાલીને ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા અને 2 રૂપિયા એન્ટ્રી ટિકિટ રાખી હતી. અને અમારી પાસે તો કોઈ સરકારની ગ્રાન્ટ નહોતી, કોઈ પ્રોજેક્ટ સપોર્ટ નહોતો, એટલે નો પ્રોફિટ નો લોસમાં આખું આ શરૂઆત કરેલી. એક સપોર્ટ અમને એમાં જેને કહેવાય સપોર્ટ કરતા એક અમને હુંફ એ હતી પિયુષભાઈની વાઘબકરી ગ્રુપે અમને કીધું હતું કે તમારે જે કંઈ લોસ જાય અમે બેઠા છીએ, તમે કરો. અચ્છા. એટલે પિયુષભાઈના એ સપોર્ટથી અમે મૂર્તો શરૂ કરેલું. જે કંઈ લોસ જશે તો પિયુષભાઈ બેઠા છે. સદનસીબે અમને લોસ ના ગઈ, નો પ્રોફિટ નો લોસથી આખું કર્યું. અને પણ પિયુષભાઈની હૂંફ હતી એટલા માટે થયેલું. પણ એ જે લાડુવાળો જે ફોટો છપાવ્યો પછી એમાંથી અમે ત્યાં રાગી એટલે અલગ અલગ મિલેટ પણ વેચ્યા અને એક સરસ પ્રમોશન થયું. અલગ અલગ દેશી જાતો જે લુપ્ત થાય છે, જે ખેડૂતો વાવતા નથી હાઇબ્રિડના ચક્કરમાં, એનું પણ ત્યાં પ્રદર્શન મૂક્યું. દેશી મકાઈ લોકોને ખવડાવી. નોર્મલી મકાઈ આપણે રોડ હાઈવે ઉપર તમે જોયું હશે, અમેરિકન મકાઈની સામે આપણે દેશી મકાઈ
ત્યાં મૂકી બહુ બધી રૂપતાથી ચોખાની જાતોમાંથી ખીર બનાવીને લોકોને ખવડાવી. તો દેશી જાતોનું આખું જૈવ વિવિધતા જે સચવાય આપણી વિસરાતી જાતો, વિસરાતી વાનગીઓ, એના માટેનું કર્યું. આખું મેદા ફ્રી, કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ નહીં, ફૂડ કલર નહીં, પામોલિન તેલ નહીં, એ બધા ગાઈડલાઇન સાથે, કોઈ પણ પ્રકારનો સોડા નહીં, એ પ્રકારની આખી આપણી જે હેલ્ધી જે રેસીપી છે એને પ્રમોટ કરવાનું એ કામ બી 2004થી શરૂ થયું અને આજ સુધી એ ચાલે છે. હવે તો એ 7થી 8 સ્ટોલથી શરૂ થયેલું આજે લગભગ 200 સ્ટોલ અને 70થી 80 હજાર લોકો એ 3-4 દિવસમાં વિઝિટ કરે છે. એટલે બહુ સરસ રીતે. ને એની અંદર અમે જે સ્ટોલ આપીએ છીએ એક પણ હોટલ રેસ્ટોરન્ટવાળાને સ્ટોલ આપતા નથી. બધા ગામડાના એસએચજીને, ખેડૂતોને અને ગામડાના જે જૂથ છે એને સ્ટોલ આપીએ છીએ. એટલે એ લોકો પાસે જે નોલેજ છે, જે વિસરાતી વાનગીનું નોલેજ છે એ બહાર આવે. અને મેં જોયું છે એવી વાનગીઓ એમાં પીરસાતી હોય છે, એમાં જોવામાં આવતી હોય છે કે કલ્પના પણ આવે કે આવું પણ હોય. પણ ભીડ જામે છે ને રમેશભાઈ, ત્યારે મને એક એવું અનુભવ થઈ રહ્યો છે કે ક્યાંક મનના કોઈક ખૂણામાં, દિલના કોઈક ખૂણામાં કોઈક ભારતીય સંસ્કાર છે જે આ વિસરાતી વાનગીઓ સુધી લોકોને લઈ આવે છે. બાકી તમે વિચારો કે પિઝા અને પાસ્તાના યુગમાં વિસરાતી વાનગી ચાલે કેવી રીતે, પરંતુ તમારા સ્ટોલ જ્યારે પણ થાય ડિસેમ્બર મહિનામાં આઈ થિંક થતા હોય છે ત્યારે ભીડ ખૂબ હોય છે. ઓકે, કમ ટુ ધ સ્ટાર્ટઅપ. આ તો એક વિસરાતી વાનગીની વાત થઈ. સૃષ્ટિ સંસ્થા કયા કયા મુદ્દામાં સ્ટાર્ટઅપને મદદ કરતી હોય છે, કઈ રીતે કરતી હોય છે, એના વિશે થોડી ડિટેલ. અમે લોકો 2 રીતે મદદ કરીએ છીએ. એક તો સૌથી પહેલાં કોઈ બી ઇનોવેટિવ આઈડિયા હોવો જોઈએ. મતલબ ચીલા ચાલુ વ્યવસાય તમે કરતા હોવ તો અમે લોકો એમાં સપોર્ટ નથી કરી શકતા. ઇનોવેટિવ કામ હોય, જેને પ્રોબ્લેમનું સમાધાન શોધ્યું હોય. જુગાડ નહીં. જુગાડ અને ઇનોવેશનમાં ફરક છે. જુગાડ છે કામ ચલાવ છે અને ઇનોવેશન છે પરમનન્ટ સોલ્યુશન છે. ઇનોવેશન હોય એનું પેટર્ન થાય, જુગાડનું પેટર્ન ના થાય. એટલે ઇનોવેટિવ જે કંઈ કામ હોય એ ઇનોવેટિવ કામને અમે લોકો, એક તો અમારી પ્રયોગશાળા છે સૃષ્ટિ સંસ્થાની, એ પ્રયોગશાળામાં રિસર્ચ સપોર્ટ અમે લોકો કરતા હોઈએ છીએ. એનું ફોર્મ્યુલેશન હોય કે એના એપ્રુવલ માટે જે કંઈ FSSAIથી લઈને FDAથી લઈને જ્યાં પણ એની જે રજિસ્ટ્રેશન એજન્સી હોય એમાં સપોર્ટ કરીએ છીએ. મેન્ટરિંગ સપોર્ટ કરીએ છીએ. સરકારની અલગ અલગ સ્કીમોમાં પ્રપોઝલ લખવામાં એને મદદ કરીએ છીએ. અને બીજું, અત્યારે ખેડૂત હાટ અમે એક શરૂ કર્યું છે છેલ્લા 6 વર્ષથી. સાત્વિકમાં તો ડેફિનેટલી એમને સ્ટોલ આપીએ પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે ને એના માટે, પણ દર રવિવારે ખેડૂત હાટ થાય તો એમાં પણ અમે લોકો અમારા સ્ટાર્ટઅપને ત્યાં સ્પેસ આપીએ છીએ, જેથી કરીને એ પોતાની ઇનોવેટિવ જે પ્રોડક્ટ છે એ લોન્ચ કરે અને ત્યાં વેચે ને એમાંથી પગભર થઈને માર્કેટ સુધી આવે. આ તમે બહુ સરસ વાત કરી. લગભગ 2 કે 3 વર્ષ પહેલાંની વાત છે. હું જ્યારે ન્યૂઝ ચેનલમાં જોબ કરતો હતો ને ત્યારે મેં એ વસ્તુને કવર કરી છે. હું રિપોર્ટર તરીકે ત્યાં આવ્યો હતો અને મેં એ વસ્તુને કવર કરી છે. અને ત્યારે પહેલી વાર મેં ફિંડલા જોયા. મેં ખાલી સાંભળ્યું હતું ફિંડલા વિશે, જે થેલેસેમિયા મેજર માટે બહુ ઉપયોગી છે. એ ફિંડલાને મેં ત્યાં જોયા. હવે તમારા મતે તમે ટ્રેનિંગ પણ આપો છો અને એની સાથે ગવર્મેન્ટમાં કેમ એપ્લાય કરવું તેમાં પણ તમે સપોર્ટ કરો છો, એવું સૃષ્ટિનું સરકારની અલગ અલગ સ્કીમોમાં અમે લોકો શું કહેવાય એને એનરોલ કરવા માટેના પૂરી મદદ અમે લોકો કરીએ છીએ. બીજું કે આ પ્રકારના જે સ્ટાર્ટઅપ હોય, કારણ કે અમે તો ગ્રાસરૂટના સ્ટાર્ટઅપ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. અમે માત્ર જેને કહેવાય ને કે IITમાં બીજે બધે શું થાય છે કે છોકરાઓ ભણેલા હોય એ એમનું સ્ટાર્ટઅપ હોય. અમારી પાસે ખેડૂતોના દીકરા દીકરીઓનું સ્ટાર્ટઅપ હોય છે જે ઓછું ભણેલા હોય. એને અમારે એગ્રીકલ્ચરના પણ ઘણા બધા. હું તમને કહું કે જેમ કે અમારું એક સ્ટાર્ટઅપ એવું છે ફિંડલાનું, તમે જે વાત કરી, તો ફિંડલા અત્યાર સુધી તો એને ખેતરની વાડીથી તોડીને એના કાંટા દૂર કરીને એનો સીધો જ્યુસ બનીને આપણે વેચીએ છીએ. હવે એ ફિંડલાને પ્રોપર જેને કહેવાય જ્યુસ કાઢીને એને પ્રોડક્ટમાં કન્વર્ટ કર્યું છે અને પ્રોડક્ટ પણ હવે વેચાઈ રહી છે. તો એ જે પ્રોડક્ટ બનવાની આખી જે પ્રોસિજર છે એનું સાયન્ટિફિક વેલિડેશનથી લઈને પેકેજિંગથી લઈને FSSAIથી લઈને બાકી બધું જે કંઈ જરૂર પડે લીગલ, એ બધા સપોર્ટમાં સૃષ્ટિ સંસ્થા એમાં એ મદદ કરતી હોય છે. હું તમને કહું કે શરૂઆતમાં અમારે ત્યાં માત્ર રાગી વેચવા માટે લોકો આવતા હતા. પછી બીજા વર્ષે આવ્યા તો કે રાગીનો લોટ લઈને આવ્યા. ત્રીજા વર્ષે આવ્યા તો એમાંથી કુકીઝ બનાવીને લઈને આવ્યા. હવે તો શું કે જાત જાતની પ્રોડક્ટ ડેવલપમેન્ટ થાય છે. એટલે અમે ઘણી વખત હું કહું છું કે અમે શીખવીએ ને એના કરતાં બજાર એમને બહુ શીખવે છે. અમે ઉત્પાદક અને ગ્રાહકો બેને
પ્લેટફોર્મ આપવાનું કામ કરીએ છીએ અને એમાં બંને એકબીજા પાસેથી ખૂબ શીખે છે. ગ્રાહક એને કહે છે કે આવું નહીં, તમે આવું કરી લાવો, તો બીજા વર્ષે એ ખેડૂત એવું કરીને લઈને આવે છે ને એમાંથી એક નવું રોજગાર શરૂ થાય છે. એવા કેટલાય અમારા ખેડૂતોના દીકરા દીકરીઓ છે કે પોતાની ખેતી કરતાં કરતાં કંઈક શહેરમાં નાનો મોટો ધંધો શરૂ કર્યો હોય અને અહીંયા ખેડૂત હાટમાં એમને સારું વળતર દેખાયું અને શહેરનો ધંધો બંધ કરી એ સ્ટ્રગલ બંધ કરીને પાછા ખેતીમાં જઈને સરસ અત્યારે એ કામ કરી રહ્યા છે. એવા ઘણા ઉદાહરણો અમારી પાસે છે. તમે બહુ સરસ પ્લેટફોર્મની વાત કરી. ગ્રાહક અને જે ઉત્પાદક છે, ખાસ કરીને જે ખેડૂતોના દીકરા દીકરીઓ છે એમની તમે જે વાત કરી, દરેક વ્યક્તિ માર્કેટિંગ, સેલ્સ આ બધામાં હોશિયાર નથી હોતું. એ લોકોને તમે કઈ રીતે સપોર્ટ કરતા હો છો? અમે લોકો એટલે અમે ખેડૂત હાટ જે શરૂ થયું ને એની વાત કરું તો કોરોના સમયે શરૂ થયેલું. ગ્રામ ભારતીમાં અમે ગ્રીન શાળા કરીને એક પ્રકલ્પની શરૂઆત કરેલી અને ગ્રામ ભારતીમાં અમારી પાસે લગભગ ગ્રામ ભારતી ટ્રસ્ટ પાસે 700 જેટલા બાળકો હોસ્ટેલમાં રહીને ત્યાં ભણે છે અને એમના માટે જોઈએ એટલી શાકભાજી ઉગાડવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. કોરોના આવ્યો અને કોરોનામાં હોસ્ટેલો ખાલી થઈ ગઈ, તો આ શાકભાજીનું કરવું શું? એટલે ત્યાંના ટ્રસ્ટે કીધું કે હવે આટલો ખર્ચો કરીને ઓર્ગેનિક રીતે ગ્રો કરી છે અને જો આપણે ખુલ્લા બજારમાં, બજાર પણ બંધ હતા કોરોના સમયે, એ વખતે એ શાકભાજીને સૃષ્ટિના પ્રાંગણમાં વેચવા માટેની અમે જાહેરાત કરી. કિચન ગાર્ડનનું ગ્રુપ છે અમદાવાદનું એમાં, અને તમે માનશો કારણ કે એ વખત સોશિયલ ડિસ્ટન્સ રાખીને આપણે વેચવાનું હતું. અમે કીધું કે ભાઈ આ બાજુથી ભરી જાઓ, છેલ્લે થેલીનું વજન કરી લેજો, કારણ કે ટચ નહોતું કરવાનું. અને કોઈ પણ શાકભાજી લો, 40 રૂપિયા કિલો, 25-30 જાતની શાકભાજી હતી, બધો એક જ ભાવ. અને વિધિન અડધો કલાકમાં શાકભાજી પૂરી થઈ ગઈ. ઓહો, એટલા બધા ગ્રાહકો આવ્યા. એટલે પછી ગ્રાહકો વધ્યા, એટલે કરવું શું? એટલે પછી આણંદથી, બોરિયાવીથી બંટુભાઈને કીધું કે તમારી પાસે જે સરપ્લસ શાકભાજી છે એ લઈને આવો ને એમાંથી ખેડૂત હાટ શરૂ થયો. ખેડૂત હાટ કરવો જેવું અમારા મનમાં કોઈ પ્લાનિંગ નહોતું. અનાયાસે ઓર્ગેનિક ફાર્મિંગ ગ્રામ ભારતીમાં જે ત્યાંના બાળકો માટે અમે કરી હતી અને હોસ્ટેલ બંધ થઈને એમાંથી એક ખેડૂત હાટ એ શરૂ થયું. અને આજે તો 13 કેન્દ્રો પર ખેડૂત હાટ ચાલે છે. લગભગ 6 થી 8 હજાર કસ્ટમર દર રવિવારે ખરીદવા માટે આવે છે અને 30 લાખ રૂપિયા સીધા ખેડૂતોના ગજવામાં જઈ રહ્યા છે. અને હવે હજુ આ વર્ષે તો એનાથી વધારે અમે મોટા પાયે ટાર્ગેટ કરી રહ્યા છે. સુરત, મહેસાણા, પાલનપુર, રાજકોટ આ બધા સેન્ટરો પર પણ ખેડૂત હાટ શરૂ થાય. આખું ખેડૂત હાટની આખી પ્રોસેસ છે એ આખી ડિજિટલ કરી દીધી. ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન, પ્રતુલભાઈ અમને એમાં આર્થિક સપોર્ટ કરી રહ્યા છે અને આખી જે ખેડૂત હાટની આખી પ્રોસિજર છે ડિજિટલ કરી દીધી છે. બધું ઓનલાઈન, પૂરી ટ્રાન્સપરન્સી સાથે એમાં આખું કામ અમે કરી રહ્યા છીએ. બહુ જ સરસ. અને અમે ઈચ્છીએ કે આખા ગુજરાતમાં આ વસ્તુ ફેલાય અને એ કદાચ બહુ જ જરૂરી છે. હવે સ્ટાર્ટઅપની વાત કરીએ તો ઘણા બધા સ્ટાર્ટઅપ ખુલે છે અને જેટલા ખુલે છે એના કરતાં વધારે કદાચ ઘણી વખત બંધ પણ થઈ જાય છે. દર વર્ષે આવું આપણે ન્યૂઝપેપરમાં ને બધે જોતા હોઈએ છીએ. આના મુખ્ય કારણો તમને કયા લાગે છે? સૌથી અગત્યની વસ્તુ એ છે કે ઘણી વખત છે ને, એક મારે ન કહેવું જોઈએ પણ છતાં કહું છું કે આપણે ત્યાં ઘણી વખતે એ સ્ટાર્ટઅપ હોતું જ નથી, છતાં આપણે સ્ટાર્ટઅપ તરીકે શો કરીએ છીએ કારણ કે એમાં 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આ સૌથી મોટી મર્યાદા છે ને એમાં બધી સ્કૂલ કોલેજોમાં પણ પ્રેશર હોય છે ઉપરથી કે તમારા રજિસ્ટ્રેશન કરાવો, તમારી કોલેજમાંથી સ્ટાર્ટઅપની નોંધણી કરાવો. હવે એ નોંધણી કરાવે અને કમિટી હોય એને પણ ત્યાં ગ્રાન્ટ આપવાની હોય છે. એટલે 2.5 લાખ રૂપિયા તો જો પ્રારંભિક કોન્સેપ્ટ જો થોડું ઘણું વેલિડ હોય તો મળી જાય છે. હવે પેલા છોકરાને તો આગળ ભણવાનું હોય છે, એને 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈને બેસી નથી રહેવાનું હતું. એટલે ઘણી વખતે એ અંદરથી સ્ફોરેલું સ્ટાર્ટઅપ નથી હોતું. આ એક પહેલું કારણ તો એ છે. પ્રોબ્લેમ જેની સમસ્યા આઈડેન્ટિફાઈ કરી, એ ગેપ આઈડેન્ટિફાઈ કરીને પછી ઇનોવેશન થયું હોય ને તો પેલાને રસ રહે કે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું મારું સ્ટાર્ટઅપ કરું છું. પણ ઘણા કેસમાં એવું હોતું નથી. અચ્છા, આ એક કારણ છે. બીજું કે માત્ર પૈસા આપવાથી જ સ્ટાર્ટઅપ કન્ટિન્યુ થાય એવું નથી. સૃષ્ટિ સંસ્થા પાસે કોઈ આપવા માટેની ગ્રાન્ટ નથી. અમારી પાસે 1 રૂપિયો નથી આપવા માટે. પણ અમે જે આપીએ છીએ, અમે પ્રયોગશાળા સપોર્ટ આપીએ છીએ, અમે મેન્ટરિંગ સપોર્ટ આપીએ છીએ. સરકારની અલગ અલગ સ્કીમોમાં કેમ એપ્લાય કરવું, કારણ કે અનિલ ગુપ્તા સાહેબને આ બધા અલગ અલગ કમિટીઓમાં હોય છે, તો એમને ખબર છે કે આખા દેશની જે ઇકોસિસ્ટમ છે સ્ટાર્ટઅપની, એનાથી અમે લોકો અવેર છીએ.
એટલે એમને એપ્લાય કરવાનું, એમને મેન્ટરિંગ સપોર્ટ આપવાનું, લેબ સપોર્ટ આપવાનું, એમની પ્રોડક્ટને ફિનિશ કરવા માટે સાયન્ટિસ્ટની મદદ આપવાની. એટલું જ નહીં પણ એ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવા માટે ખેડૂત હાટ અને સાત્વિક જેવા પ્લેટફોર્મ આપવાના અને એમાં વેચાણ માટેના સપોર્ટ આપવાના. એમાં જરૂર પડે તો 1-8 લાખ રૂપિયા સુધીનું વેન્ચર સપોર્ટ એમાં આપવાનું. એ બધું અમે ઇન્ટરનલ અમે એ સપોર્ટ કરતા હોય છે ને એનાથી એ કારણ કે સૌથી અગત્યનું છે કોઈ બી સ્ટાર્ટઅપ ત્યારે જીવે કે જ્યારે એને માર્કેટ સપોર્ટ મળે. બજારમાં જેટલી પણ યુનિવર્સિટીઓની બીજા બધા જે કંઈ ઇકોસિસ્ટમ છે એમાં કોઈ માર્કેટ સપોર્ટ આપતા નથી, જે સૃષ્ટિ કામ કરે છે. વાહ, પ્લેટફોર્મ જે તમે એકચ્યુઅલી જે પૂરું પાડી રહ્યા છો એમાં મેન્ટરિંગની તમે વાત કરી, તમે પ્રયોગશાળાની વાત કરી. ખરેખર હા, ભલે તમે ફંડ નથી અમારી પાસે છે નહીં, પણ એની માટે ગવર્મેન્ટ સરકાર જે જેન્યુઇન છે એને સરકાર તરફથી ખરેખર મળે તો એ વ્યક્તિ ઘણું કરી શકે. પણ મને એવું લાગે છે કે હજી ઘણું બધું લેક ઓફ નોલેજ છે સમાજમાં કે એ લોકોને ખબર જ નથી શું કરવું. બરાબર છે. ઓકે, હવે એક બીજો મહત્વનો વસ્તુ મને સૂજી છે. સૃષ્ટિ બહુ વર્ષોથી આ સેવા કરી રહી છે, એક ભેગ ધરેલી છે, પણ કોઈ પણ સંસ્થા સર ફંડ વગર ન ચાલે. યસ, સૃષ્ટિ પોતે ફંડ રેઇઝ કરવા માટે શું કરે છે? કારણ કે પ્રોફેસર નલિન ગુપ્તા સાહેબ જેવા જ્યારે પ્રબુદ્ધ વ્યક્તિ એમની સાથે જોડાયા હોય ત્યારે હંમેશા એ વિન વિન સિચ્યુએશનમાં જ કામ કરે. બીજાને પણ ફાયદો આપીએ અને આપણને પણ કંઈક એવું મળે કે જેનાથી સંસ્થા ટકી રહે, અને એ જરૂરી પણ હોય છે. કઈ કઈ એક્ટિવિટી છે જેનાથી સૃષ્ટિ સંસ્થા બીજાને આજીવિકાની સાથે સાથે પોતાની આજીવિકા પણ ચલાવી શકે? તમે જે સવાલ પૂછ્યો છે ને અમારી દુખતી નસ છે. એટલા માટે કે મને ખબર છે કે અમે જે આર્થિક કટોકટીની વચ્ચે બહુ જીદથી આ કામ કરી રહ્યા છે, એમ કહું તો ખોટું નથી. સૌને એવું લાગે છે કે અનિલ ગુપ્તા સાહેબ હોય એટલે એમની પાસે બહુ પૈસા હશે, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી છે. 1993માં જ્યારે સંસ્થાનું રજિસ્ટ્રેશન થયું ત્યારે અમેરિકાની એક યુનિવર્સિટીએ સાહેબને એક જેને કહેવાય ને ફેલોશિપ આપેલી. એ ફેલોશિપ લગભગ એ વખતે કંઈક 30 લાખ રૂપિયાની ફેલોશિપ મળેલી. એમાંથી સૃષ્ટિની સ્થાપના થઈ 1997 સુધી. એટલે 93થી 97 સુધી તમે સમજી શકો છો કે 30 લાખ રૂપિયામાં કામ કર્યું 6 કે 7 જણની ટીમે. અને અમે લોકો, હું ઘણી વખત કહું છું કે અમે પગાર નથી લેતા, આપણે માત્ર એમાંથી જેને કહેવાય ને સ્કોલરશિપ જેવું લઈએ છીએ. બહુ ઓછા સાધનોથી કેમ કામ ટકી રહ્યા એક ભાવ સાથે કામ કરતા હોઈએ છીએ. બહુ બધા વોલેન્ટિયર્સની મદદ લેતા હોઈએ છીએ. અલગ અલગ સ્કીમોમાં DST છે, બાયરેક છે, અમુક ફંડિંગ એજન્સીઓના પ્રોજેક્ટ અમે લોકો લઈએ છીએ ને એમાંથી અમુક કામ અમારા ચાલ્યા. 2019 પછી અમારી પાસે કોઈ પ્રોજેક્ટ નથી, અને કોઈ પણ પ્રોજેક્ટ વગર અમારી જે જમા પૂંજી હતી, કોર્પસ હતું, એમાંથી અમે લગભગ એવું તમે સમજી લો કે 70 થી 80 લાખ રૂપિયા અમે ઓછા કર્યા છે. કારણ કે અમે એક પણ એક્ટિવિટી બંધ નથી કરી. બધી જ એક્ટિવિટી અમારા જમા પૂંજીમાંથી રાખીને અમારી કોર ટીમને મેન્ટેન કરીને એ ચાલુ રાખી છે. 2019 પછી અમે જે શરૂ કર્યું અમારું ખેડૂત હાટ, તો શરૂઆતના 2 વર્ષ ખેડૂત હાટમાંથી પણ અમે એક પણ રૂપિયો લીધો નથી ખેડૂતો પાસેથી. પછી ખેડૂતોએ ભેગા થઈને કીધું કે સૃષ્ટિ આટલો બધો સપોર્ટ કરે છે તો આપણે એને કંઈક મદદ કરવી જોઈએ, અને ખેડૂતોએ નક્કી કર્યું કે એમાંથી અમે જે ટોટલ સેલ કરીએ એના 5% અમે સ્વૈચ્છિક રીતે આપીશું. એટલે આજની તારીખે ખેડૂત હાટમાંથી ખેડૂતો સામેથી અમે કોઈનો બુક જોવા જતા નથી. આ બધું સ્વૈચ્છિક છે, બહુ જ વિશ્વાસથી ચાલે છે, અને સરસ રીતે ખેડૂતો, કારણ કે અમારું કામ માત્ર વેરિફિકેશન કરવાનું છે, ખેડૂત આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ગ્રાહકને અમે જ્યારે કહીએ છીએ કે આ ઓર્ગેનિક વસ્તુ છે તે ઓર્ગેનિક હોય, એટલે ખેતરથી સીધું એ જ વસ્તુ વેચાય, કોઈ ભેળસેળ ના થાય, વચ્ચે કોઈ ગોલમાલ ના થાય, એ જોવા માટે અમે લગભગ 10 જણની ટીમ લગાવી છે. અને એ આખું કામ કરવા માટે છેલ્લા 1 વર્ષથી ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન પ્રતુલભાઈની ટીમ સપોર્ટને, એટલે સીધું સેલરી સપોર્ટ એમાં એ મળવાનું શરૂ થયો છે. પણ અમે લોકો જેને કહેવાય ને બહુ જ સમર્પણ સાથે, ઓછામાં ઓછા ખર્ચ સાથે અમે લોકોએ આમાં લાગેલા છીએ. અમારી બીજું કે અમારી જે ઓફિસ છે ગ્રામ ભારતીની, એ ગ્રામ ભારતીનું કાર્યાલય બનવા માટે પણ અમને કોઈએ આર્થિક મદદ ક્યાંયથી અમને મળી નથી. અમે લોકો એક જમાનામાં એટલે 2006માં હૈદરાબાદની એક કંપનીને કેટલીક હર્બલ દવાઓ અમે બનાવીને વેચી, અને એમાંથી જે પૈસા આવ્યા એ રકમ જે અમે સાચવીને રાખી હતી, એમાંથી અમારું બિલ્ડિંગ બનાવ્યું છે, એમાંથી પ્રયોગશાળા બનાવી.
એટલે બહુ જ જેને કહેવાય ને હું સૃષ્ટિ પોતે જ એક સ્ટાર્ટઅપની જેમ અમે લોકો પોતાની કામ કરી રહ્યા છે. એટલે ઓછામાં ઓછા તમે આટલો સપોર્ટ એકચ્યુઅલી આઈ એમ સ્પીચલેસ. આમાં બીજું કોઈ મારી પાસે પૂછવા માટે કશું છે નહીં, પણ છતાં હું એક વસ્તુ પૂછીશ, મેક્સિમમ એક્સપેન્સીસ સૃષ્ટિના ખર્ચ ક્યાં વધુ થતા હોય છે? સૌથી વધારે ફિલ્ડનું અમારું ટ્રાવેલ કોસ્ટ છે, સ્ટાફ કોસ્ટ છે, અને અમારી જે પ્રયોગશાળા છે એનું મેન્ટેનન્સ કોસ્ટ છે. બધા મશીનોનું, ઇલેક્ટ્રિસિટીથી લઈને રિપેરિંગ, મેન્ટેનન્સ, એએમસી, એ બધી કોસ્ટ ઘણી વધારે છે પ્રયોગશાળાને મેન્ટેન કરવી. અને બીજું અમારી જે પ્રવૃત્તિઓ છે, જેમ કે શોધયાત્રા અમારે ચાલે છે, તો શોધયાત્રા ઓર્ગેનાઇઝ કરવા માટે પણ અમારે વર્ષે દાડે 6-8 લાખ રૂપિયાની એ જરૂર પડતી હોય છે. કારણ કે શોધયાત્રા માટે પણ કોઈ પ્રોજેક્ટ સપોર્ટ એ વગર કરીએ છીએ. અમારું જે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે એમાં ડેફિનેટલી અમારે જોડવા નથી પડતા, કારણ કે નો પ્રોફિટ નો લોસ ઉપર એ આખું આયોજન એ અમે કરી લેતા હોઈએ છીએ. ઓકે. પણ જે બાકીની અમારી જે કોર ટીમ છે, બાકીની બધી એક્ટિવિટી કરવા માટે અમારી કોર ટીમ માટેનો પણ એ સ્ટાફ કોસ્ટ પણ એક સારો એવો છે. આમાં વોલન્ટિયર્સ હશે? વોલન્ટિયર્સની ઘણી મદદ લઈએ છીએ અમે. અમારા જે ખેડૂતો છે એ પણ ઘણું બધું એમાં વોલન્ટિયર તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. ચોક્કસ, મને ક્યારેક મોકો મળશે તો હું ચોક્કસ હું પણ વોલન્ટિયર તરીકે આપની સાથે જોડાઈશ. આ બહુ જરૂરી છે. એક વસ્તુ હું તમને કહીશ કે ઘણી વખત કહું છું કે જ્યારે હું જોઉં કે ઘણા અમુક મંદિરોમાં, બીજે બધી જગ્યાએ લોકો જ્યાં દાન આપે ત્યાં ખૂબ આપે. અમે જે કામ લઈને બેઠા છે કે વડીલો પાસે રહેલું કોઠાસૂઝ જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન, અને એ ડોક્યુમેન્ટેશન એટલા માટે કરી રહ્યા છે, દેશના 600 જિલ્લાઓમાંથી 5 લાખથી વધારે અનુભવો એકઠા કર્યા. હનીબી નેટવર્કની સંસ્થાઓએ, સૃષ્ટિ જ્ઞાન, એનઆઈએફને શાના માટે કર્યા? કારણ કે આવનારી જનરેશન માટે કર્યા છે. કારણ કે કાચું રો મટીરિયલ છે, એમાંથી કાલે ઉઠીને કોઈ રિસર્ચ કરીને સ્ટાર્ટઅપ નવા બનવાના છે, નવી નવી પ્રોડક્ટ બનવાની છે. કારણ કે આંખ બંધ થયા પછી ફરી આંખ ખુલવાની નથી. તો આના માટે, કારણ કે આ જે રિસર્ચનું જે કામ છે ને, આ કોઈ દાતા સમજતા નથી, કોઈ CSR વાળા સમજતા નથી. એમને એમાં ટોયલેટ બાથરૂમ બનાવી દેવામાં રસ હોય છે કે ત્યાં તકતી લાગે. અમે જે કામ કરીએ છીએ એમાં ક્યાંય તકતી લાગતી નથી. તો એટલે એ રીતે તમને ફંડ ઓછું મળે છે? એટલે એમાં CSR સપોર્ટ અમને જે મળવું જોઈએ અથવા આપવું જોઈએ એ નથી અમે લઈએ. અમારી પણ મર્યાદા છે. કદાચ અમે અમારી વાતને બહુ સારી રીતે પ્રેઝન્ટ પણ ન કરીએ પણ બને, પણ અમે લોકો એના માટે બહુ મથામણ નથી કરી, બહુ ઈમાનદારીપૂર્વક કહું તો. ઓકે, બહુ જ સુંદર વાતચીત રહી આ તમારી સાથે આખી, કે ખરેખર સૃષ્ટિ શું છે, તમે લોકો કેટલા વર્ષોથી ભોગ આપી રહ્યા છો, અને કઈ રીતે આ સંસ્થા ચાલી રહી છે. બસ આમાં તો હેડ્સ ઓફ કે આ વસ્તુ ચાલી રહી છે, કારણ કે ફંડિંગ ઓછું છે, એક્સપેન્સ વધુ છે, છતાં લોકોનો સપોર્ટ એટલો છે કે અત્યારે આ સંસ્થા ચાલી રહી છે. છેલ્લે અમારા દર્શક મિત્રોને કેમેરામાં તમે જોઈને કોઈ નાનકડો સંદેશને, ખાસ કરીને મારો સંદેશ કરતાં પ્રશ્ન એક જે છે એનો તમે જવાબ આપજો, કે યુવાનો કે જેને સૃષ્ટિ જેવી સંસ્થાની જરૂર છે, એ તમારી સાથે કેવી રીતે જોડાય અને એની સાથે તમે જે કહેવા માંગતા હો? મને એક જ સંદેશ આપવાનું મન થાય કે સૃષ્ટિનું મૂળ કામ તો એ છે કે આપણા વડીલો પાસે જે જ્ઞાન છે, જે લુપ્ત થઈ રહ્યું છે, એને બચાવવાનું. તમારા બધાના ઘરમાં દાદા દાદી હોય ને, એમને પૂછજો ને કે એમની પાસે એવું કયું જ્ઞાન છે કે જે એમની આંખ બંધ થશે તો આપણને ભવિષ્યમાં કામ લાગશે. તો એનું લખી લેજો ને અમારા સુધી પહોંચાડજો, જેથી કરીને અમારી વેબસાઇટ પર એ કાયમ માટે જીવંત રહે. કારણ કે આવનારી પેઢી માટે કામ આવશે. કોઈ છોકરો BSc કે MSc કરશે ને તેના પર ડિઝર્ટેશન કરશે, પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે, તો અમે બહુ રાજી થઈશું. જે શિક્ષણવિદો અથવા કોલેજ, યુનિવર્સિટીવાળા જે સાંભળી રહ્યા છે, એમને કહું છું કે તમારા વિદ્યાર્થીઓ જ્યારે અલગ અલગ વિષય પર ડિઝર્ટેશન કરે, PhD કરે, તો એમાં ટ્રેડિશનલ નોલેજ અથવા ગ્રાસરૂટ ઇનોવેશનના વિષય પર રિસર્ચ કરજો, તો સૃષ્ટિની મદદ થશે. તમારી પાસે શનિ રવિમાં ટાઈમ હોય, તમે અમારી વેબસાઇટ મેન્ટેન કરવામાં, અનુવાદ કરવામાં, અમારા પબ્લિકેશન સપોર્ટ કરવામાં, અમારા ખેડૂત હાટના ખેડૂતોનું વેરિફિકેશન કરવામાં, એમના રજિસ્ટ્રેશન કરવામાં, અમારા જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં કોઈ પણ તબક્કે તમે મદદ કરી શકો છો. ગ્રામ ભારતી અને અમદાવાદ 2 જગ્યાએ અમારી ઓફિસો છે. તમે ડેફિનેટલી અમને વોલન્ટિયર તરીકે ઉપયોગી થઈ શકશો. અમને ખૂબ આનંદ થશે, બહુ રાજી થઈશું. બિલકુલ સર, તમે મારી સાથે જોડાયા ને જે કહેવાય ને કે વર્ષોનો આપણો જે નાતો છે, આપણો જે સંબંધ છે, એકબીજાની જે મિત્રતા છે, પણ આજે મને વિશેષ આનંદ થયો કે પોડકાસ્ટમાં તમારી સાથે બેસી અને સૃષ્ટિને સમજવાનો મને મોકો મળ્યો, અને મારા દર્શકોને પણ સમજ પડી કે ભાઈ સૃષ્ટિ સંસ્થા શું છે. ને ડેફિનેટલી હું પણ એમાં પૂરો પ્રયત્ન કરીશ, મારો અને બીજા લોકો પણ જોડાય તેવો. સર, તમારે અમારી સાથે જોડાયા તે બદલ તમારો થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સો ફ્રેન્ડ્સ,
અમારી સાથે જોડાયા હતા સૃષ્ટિ ઇનોવેશન સંસ્થાના એમડી રમેશ પટેલ સાહેબ, કે જેમણે ખૂબ જ સુંદર વાતો કરી. ખરેખર સૃષ્ટિ સંસ્થા શું છે તે દરેકે સમજવા જોઈએ છે, ખાસ કરીને યુવાનોએ. અને જે એમને જે પેલું કહે છે ને કે ભાઈ પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવી, જે વિસરાતું જે જ્ઞાન છે તેને સંગ્રહ કરવો, કારણ કે આવનારા સમયમાં જે સૌથી વધુ ઉણપ જોવા મળશે ને તે હશે અનુભવની ઉણપ. કારણ કે અત્યારના યુવાનો ઇન્ટેલિજન્ટ છે, ટેકનોસેવી છે, બધું જ છે, પરંતુ તેમની પાસે વડીલો પાસે જે અનુભવ છે તે અનુભવ નથી, અને સ્વાભાવિક છે તે ન હોય, અને તેના માટે યુવાનોએ પ્રયત્ન કરવા પડશે. સૃષ્ટિ સંસ્થા સાથે તમે જોડાઓ. અમે ડિસ્ક્રિપ્શનમાં પણ તેમનો જે સંપર્ક નંબર છે તે લખીને આપીશું. અને હું ઈચ્છું કે તમારામાંથી કોઈ યુવાન હવે કોઈ એક્ઝામ કેન્સલ થાય તો આત્મહત્યા ન કરે, પણ આ યુવાન જે છે કોઈ પણ યુવક કે યુવતી તે આત્મહત્યા કરવાને બદલે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને તેના માટે સૃષ્ટિ જેવી સંસ્થાની મદદ લે. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.